નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પીમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 1ના લેક્ચરો ચાલુ છે, જેમાં અગાઉ આપણે CC 101 અને CC 102 અને CE અને EO 102ના લેક્ચરો ચાલુ છે. મિત્રો, આ લેક્ચર CC 102 અને EO 102 એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને પહેલા સેમિસ્ટરમાં મનોવિજ્ઞાન મુખ્ય વિષય તરીકે છે અને દ્વિતીય ગૌણ તરીકે મનોવિજ્ઞાન વિષય છે, એમના માટે આ લેક્ચર છે. મિત્રો, આજે આપણે જે લેક્ચરમાં અભ્યાસ કરીશું તે યુનિટ 1નો 5મો પ્રશ્ન છે, જે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર સમજાવો. મિત્રો, અગાઉના લેક્ચરોમાં મેં તમને સમજાવ્યું હતું કે સોશિયલ સાયકોલોજી શું છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન શું છે, અને એમાં આપણે એનો ટૂંકો પરિચય મેળવ્યો હતો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સમાજમાં થતા વ્યક્તિના વર્તનનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. આપણે અલગ અલગ એની વ્યાખ્યાઓ જોઈ હતી અને ત્યાર પછી આપણે એનું મુદ્દાવાઇઝ આપણે એના જે ઘટકો છે એ સમજ્યા હતા કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન વ્યક્તિ અભ્યાસનું એકમ વ્યક્તિનું વર્તન છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક વર્તનને વિચારના કારણો સમજવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી બોધાત્મક વ્યાપારો, એમ જુદા જુદા આપણે પ્રશ્નો જોયા હતા યુનિટ 1માં. અને આ યુનિટ 1નો છેલ્લો પ્રશ્ન છે. મિત્રો, આ લેક્ચર પછી આપણે યુનિટ 1 પૂરો થઈ જશે અને પછી આપણે યુનિટ 2માં પ્રવેશ કરીશું અને યુનિટ 2માં આપણે પહેલો પ્રશ્ન ચલાવીશું. તો મિત્રો, આ જે પ્રશ્ન છે આ અગાઉ પરીક્ષાના જે પૂછાયેલા પ્રશ્નો છે અને ખૂબ જ મોસ્ટ IMP પ્રશ્નો છે, જે તમે નોંધી લેજો. અને જો અગાઉના લેક્ચરો તમે ના જોયા હોય તો ફરીથી એ લેક્ચરો જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે. તમે એમાં ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી જે છે, આપણું પહેલું યુનિટનો જે પરિચય છે એ તમે જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે કે આ લેક્ચર, આ જે વિષય છે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ શું છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એ શું છે અને એના એ વિષયની અંદર આપણે શું શું અભ્યાસ કરવાનો હોય છે. મિત્રો, આ બે બાબતો જો તમે સમજી જાઓ તો તમને આ પ્રશ્નનો જવાબ લખવામાં કોઈ જગ્યાએ મુશ્કેલી ઊભી નહીં થાય. મિત્રો, જેમને 11-12માં સમાજલક્ષી સમાજશાસ્ત્ર ભણ્યા હશે એમના માટે આ ખૂબ સરળ પડશે. સમાજશાસ્ત્ર અને સમાજલક્ષી મનોવિજ્ઞાન એ આમ જોવા જઈએ તો એક જ જેવા વિષય લાગે છે, પણ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં આપણે વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરીએ છીએ, જ્યારે સમાજશાસ્ત્રની અંદર આપણે સમાજનો જ અભ્યાસ કરીએ છીએ. જુદા જુદા સમાજો કેવા હોય છે એમાં વ્યક્તિના વર્તનનો અભ્યાસનું કોઈ પ્રાવધાન નથી. અને આ જે વિષય છે એની અંદર આપણે વ્યક્તિના સમાજને તો ઓળખીએ છીએ, સાથે સાથે એ સમાજ એ વ્યક્તિના મન ઉપર કેવી અસર કરે છે અને જેના કારણે વ્યક્તિનું વર્તન કેવું બને છે એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. આપણે ઇન્ટ્રોડક્શન સાયકોલોજીમાં આ જોયું હતું. મિત્રો, સમાજલક્ષી મનોવિજ્ઞાન એ ખૂબ જ સરળ વિષય છે. થોડુંક સમજવાથી આપણે સારું એવું આમાં લખી શકીએ છીએ. મિત્રો, જે પ્રશ્નો અગાઉ જે મેં આમાં લેક્ચરમાં તમને સમજાવ્યા છે એ તમે સમજ્યા હશો અને આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા રહીએ છીએ. મિત્રો, હવે આજે આપણે જે પ્રશ્ન ચલાવીશું એ છે પ્રશ્ન 5, યુનિટ 1નો પ્રશ્ન 5 છે, જે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર સમજાવો. એટલે કે જે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એનું અભ્યાસનું ક્ષેત્ર શું છે, કયા કયા ક્ષેત્રોમાં અભ્યાસ કરે છે સમાજલક્ષી મનોવિજ્ઞાન. એની પ્રસ્તાવનામાં જોઈએ તો કે કોઈ પણ વિષયનું અભ્યાસ ક્ષેત્ર એટલે તે વિષયમાં ચર્ચવામાં આવતા તમામ મુદ્દાઓ. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે. વર્તનનો કોઈ એવું ખૂણો ભાગ્યે જ બાકી હશે જ્યાં સમાજલક્ષી મનોવિજ્ઞાન સ્પર્શતું ન હોય. તેના મુદ્દા નીચે પ્રમાણે છે.
સમાજલક્ષી મનોવિજ્ઞાનનો પરિચય જોઈએ તો સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા સામાજિક બોધાત્મક ક્રિયા ભારતના સંદર્ભમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનની ઉપયોગિતાનો અભ્યાસ કરે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા સામાજિક બોધાત્મક ક્રિયા ભારતના સંદર્ભમાં એટલે કે મિત્રો સમાજલક્ષી મનોવિજ્ઞાન એ વર્લ્ડ લેવલે આ વિષય છે અને દરેક જગ્યાએ આનો અભ્યાસ થતો હોય છે. અને સમાજ જ્યાં વ્યક્તિ છે ત્યાં એનો સમાજ હશે અને જ્યાં સમાજ હશે ત્યાં સમાજલક્ષી મનોવિજ્ઞાન હશે જ. એમ દરેક જગ્યાએ એનો અભ્યાસ થાય છે. પણ દરેક જગ્યાએ અભ્યાસ થાય છે એ એના ક્ષેત્રને સંબંધિત હોય છે. ધારો કે અમેરિકામાં સમાજલક્ષી મનોવિજ્ઞાન એ અમેરિકાના જે સામાજિક વ્યવસ્થાઓ છે, ત્યાંના લોકોનું રહેણી કહેણી છે એના સંદર્ભમાં અભ્યાસ થાય છે. એમ ભારતમાં જે અભ્યાસ થાય છે એ ભારતના સંદર્ભમાં જ અભ્યાસ થાય છે કે ભારતના લોકોની રહેણી કહેણી અને એમની બોલચાલ અને એમનું વર્તન, સમાજલક્ષી જે વર્તન છે એ માનવ ઉપર કેવી રીતે અસર પહોંચાડે છે એનો એ સંદર્ભમાં અભ્યાસ થાય છે. ત્યાર પછી મિત્રો જે છે સમાજલક્ષી મનોવિજ્ઞાનની પદ્ધતિઓ. તો સમાજલક્ષી મનોવિજ્ઞાનની વિવિધ સામાજિક વર્તનના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી પ્રયોગ, નિરીક્ષણ, સહસંબંધ ક્ષેત્ર પ્રાયોગિક પદ્ધતિનો અભ્યાસ અહીં થાય છે. ત્યાર પછી છે મિત્રો સામાજિક પ્રત્યક્ષીકરણ. મિત્રો પ્રત્યક્ષીકરણ એ શબ્દ તમે કદાચ પહેલી વાર સાંભળ્યો હોય તો તમે નોંધી લેજો કે પ્રત્યક્ષીકરણનો મિત્રો અર્થ થાય છે અનુભવો. જાતે આપણે પ્રત્યક્ષીકરણ 5 રીતે કરીએ છીએ. જે આપણી 5 ઇન્દ્રિયો છે એના દ્વારા આપણે કોઈ પણ વસ્તુ પરિસ્થિતિનું પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. જે છે આપણી જીભ, આંખ, કાન, નાક અને ચામડી. આ જે 5 જે આપણી ઇન્દ્રિયો છે એના દ્વારા આપણે કોઈ બી વસ્તુનું પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. તો બોધાત્મક મનોવિજ્ઞાનને લીધે સામાજિક વર્તનને સાચા સ્વરૂપમાં ઓળખી શકાય છે. સંવેદનમાં અર્થ વળે છે એટલે તે પ્રત્યક્ષીકરણ બને છે. માનવી સામાજિક પ્રાણી છે. તેની તે કોઈ જૂથ કે સમાજના સભ્ય તરીકે જીવે છે. આપણો સ્વ એ બીજા સાથે વર્તન કરવા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિનો પ્રથમવાર મળતા જ તે પોતાની છાપ આપણા પર છોડી દે છે. વર્તનના આ શાબ્દિક સંકેતો વર્તન વિશેની માહિતી પૂરી પાડે છે. આમ બધાનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે. મિત્રો હવે ચોથો મુદ્દો જે છે એ છે સામાજિક બોધન. સામાજિક બોધન એ વર્તન પાછળ જવાબદાર છે. જ્યાં બનાવ બને છે ત્યાં બનાવનું કારણ હોય છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એ વર્તનનું કારણ શોધે છે. વર્તનનું કારણ શોધવામાં પૂર્વગ્રહો કે પક્ષપાતો અસર કરે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. કારણ શોધવામાં વ્યક્તિગત ભિન્નતા છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવે છે. આમ આવા કારણો શોધવા સમાજલક્ષી મનોવિજ્ઞાન એ પ્રયોગ અને નિરીક્ષણનો ઉપયોગ કરે છે. મિત્રો પાંચમો જે મુદ્દો છે એ છે જૂથ પ્રક્રિયા. સમાજલક્ષી મનોવિજ્ઞાન જૂથ અને તેની પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરે છે. વ્યક્તિ જન્મથી જ કોઈ જૂથનો સભ્ય બને છે. મિત્રો જૂથ એટલે આપણું કુટુંબ કે આપણા સમાજ કે આપણા આડોશ પાડોશ કે આપણો એક મોહલ્લો કે આપણે એક જૂથ ઊભું કરીએ છીએ કે એક ગામમાં પણ 2 ભાગ પડી જતા હોય છે અને 2 ભાગમાં પણ 4 ભાગ પડતા હોય છે. એમ ટૂંકમાં વ્યક્તિઓ જ્યારે એક જેવા વિચારો અને એક જેવી રહેણી કહેણી અને એક જેવા સ્વભાવના હોય ત્યારે એ એમનું એક જૂથ બનાવે છે. ત્યારે એ જૂથ બીજા જૂથ સાથે કેવી પ્રક્રિયા કરે છે તેનો પણ અભ્યાસ આપણે આ વિષયમાં કરીએ છીએ. એટલે કે જૂથ પ્રક્રિયાઓ. સમાજલક્ષી મનોવિજ્ઞાન જૂથ અને તેની પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરે છે. વ્યક્તિ જન્મથી જ કોઈ જૂથનો સભ્ય બને છે. જેમ કે જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, સમાજ, પ્રાંત, દેશ વગેરે. વ્યક્તિ જૂથમાં સારું કાર્ય કરે કે એકલો. સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં સામાજિક અનુરૂપતા, સંમતિ, સત્તા પ્રત્યે આજ્ઞાકીતતા વગેરેનો
અભ્યાસ થાય છે. સત્તા પ્રત્યે આજ્ઞાકીતામાં મિલગ્રામનો પ્રયોગ જાણીતો છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ છઠ્ઠા મુદ્દામાં, તો તે છે નેતૃત્વ. મિત્રો આજે જે મુદ્દાઓ છે એ તમે નોંધી લેજો, અને જે આમાં લખેલું છે એમાં એક બે વાર વાંચીને પણ તમે જે તમે સમજી શકો એ લખી લેજો, જેથી કરીને પરીક્ષા વખતે જો તમે વાંચશો તો એમાં તમને જલ્દી ખ્યાલ આવી જશે. નેતૃત્વ. મિત્રો નેતૃત્વનો અર્થ થાય છે, આપણે સાદી ભાષામાં કહીએ તો નેતાગીરી. એટલે કે નેતૃત્વ એટલે કોઈ વસ્તુની જવાબદારી લેવી. નેતા એ જૂથનું માર્ગદર્શન આપે છે. જ્યાં બે કે વધારે વ્યક્તિઓ એકઠા થાય તો નેતા અવશ્ય હોય છે. નેતા એટલે શું? નેતા કઈ રીતે કાર્ય કરે છે? અસરકારક નેતા ક્યારે બની શકાય? નેતાના ગુણો કયા છે? કરિશ્માથી નેતૃત્વ કોને કહેવાય? આ બધા જ અંગે સંશોધનો થયા છે. આધુનિક યુગમાં નેતૃત્વનો અભ્યાસ એ અગત્યનો ગણવામાં આવે છે. તાજેતરમાં એટલે કે 2009માં આંધ્રના મુખ્યપ્રધાન રાજશેખરના મૃત્યુ પછી એકઠો થયેલો માનવ મહેરામણ નેતૃત્વની પ્રબળ અસર દર્શાવે છે. એવા મિત્રો આપણે નેતૃત્વના ઘણા બધા ઉદાહરણો આપણા સમાજમાં આપી શકીએ છીએ. આપણા ગામ કે આપણા મહોલ્લામાં આપણે જૂથ હોય છે, એમાં એક વ્યક્તિ હોય છે જે બધા આખા જૂથનું નેતૃત્વ કરતો હોય છે. સાતમો મુદ્દો જે છે મનોવલણો. દુનિયામાં કોઈ પણ ઘટના સૌપ્રથમ માનવીના મનમાં ઉદ્ભવે છે. તેથી કહેવાય છે કે યુદ્ધ કે શાંતિ એ માનવીના મન કે મનોવલણમાં જન્મે છે. મનોવિજ્ઞાનમાં મનોવલણોનો અભ્યાસ અગત્યનો છે. મનોવલણ એટલે શું? મનોવલણના કાર્યો કયા કયા છે? મનોવલણનું ઘડતર કઈ રીતે થાય છે? મનોવલણનું માપન કઈ રીતે થાય છે? આ બધા જ પ્રશ્નોના જવાબો સમાજલક્ષી મનોવિજ્ઞાન શોધે છે. મિત્રો બીજું આપણે જે સાતમો મુદ્દો જોઈએ એ છે મનોવલણો. મનોવલણો એટલે આપણા મનમાં ઉદ્ભવતા આપણા વલણ, એટલે કે આપણા વિચારો, કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એનો પહેલાં આપણા મનમાં વિચાર કરીએ છીએ. શાંતિ જાળવવી હોય, શાંતિ સ્થાપવી હોય, અથવા તો યુદ્ધ કરવું હોય, તો આ તમામ બાબતો પહેલાં આપણા મનમાં ઉદ્ભવે છે. એ તો મિત્રો આપણે ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈની સાથે ઝઘડો થઈ ગયો હોય તો આપણે અપશબ્દો બોલીએ છીએ. તો પહેલાં મનમાં આપણે એ શબ્દ આવે છે, ત્યાર પછી આપણે મોઢેથી બોલીએ છીએ. જ્યારે આપણે માફી માગવી હોય ત્યારે બી આપણે રિયલાઇઝ થાય છે, આપણી ભૂલ સમજાય છે, ત્યારે પણ એ માફીનો સૌપ્રથમ વિચાર આપણા મનમાં જ ઉદ્ભવે છે. મનોવલણો એટલે એક માન્યતા કે એક વિચારોની એક પેટર્ન હોય છે કે આપણે શું માનીએ છીએ, આપણે શું કરીએ છીએ, એ સૌપ્રથમ આપણા મનમાં પેદા થાય છે, અને ત્યારે જ આપણે એને પછી આપણે એના ઉપર એપ્લાય કરીએ છીએ. મિત્રો ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે પૂર્વગ્રહ. મિત્રો પૂર્વગ્રહ શું છે એ જોઈએ તો એવું કહેવાય છે કે આપણે કોઈ ગ્રહ નહીં પરંતુ પૂર્વગ્રહ નડે છે. પૂર્વગ્રહ એ એક પ્રકારનું નિષેધાત્મક વલણ છે. આપણા દેશમાં હરિજનો કે પછાત જાતિઓ પ્રત્યે પૂર્વગ્રહો એક સળગતો પ્રશ્ન છે. હિન્દુ મુસલમાનમાં કોમી રમખાણો થાય છે, ગોધરા કોણ અને તે પછી થયેલા તોફાનો કોણ ભૂલી શકે છે. દેશભરમાં થયેલા બોમ્બ ધડાકા હજુ પણ યાદ આવે છે. તાજેતરમાં નવેમ્બર 2008માં થયેલા મુંબઈના બોમ્બ ધડાકા ભૂલી શકાય તેમ નથી. આપણા પૂર્વગ્રહો એ ઊંધા પિરામિડ જેવા છે. ઊંધો પિરામિડ ઉપર જતાં પહોળો થતો જાય તેમ આપણા પૂર્વગ્રહો પણ સમય જતાં વધતા જાય છે. પૂર્વગ્રહ કેવી રીતે બંધાય છે? પૂર્વગ્રહ કઈ રીતે ઘટે છે? પૂર્વગ્રહ લક્ષ્ય તરીકે સામાજિક જૂથનું કેટલું મહત્ત્વ ધરાવે છે? પૂર્વગ્રહો વિશે વિસ્તારથી જાણવા માટે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ ખૂબ જ અગત્યનો અને ઉપયોગી બને છે. તો મિત્રો એક આ વિષયનું એક આ ક્ષેત્ર છે જે છે પૂર્વગ્રહો. પૂર્વગ્રહો એટલે મિત્રો કે આપણે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ સ્થિતિ અથવા કોઈ પણ એક સમય માટે આપણા મનમાં બાંધેલી ખોટી ગ્રંથિઓ કે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને દેશ મનમાં હોય તો એ આપણે પહેલીવાર જે વ્યક્તિને મળ્યા હોય ત્યારે આપણા મનમાં એના પ્રત્યે જે છાપ પડી ગઈ હોય, યા તો આપણે એને ઝઘડતો જોઈ લીધો હોય, અથવા એને અપશબ્દો બોલતા જોઈ લીધો હોય, અથવા તો એ આપણી સાથે પહેલે વહેલા જાણે અજાણે આપણી સાથે ખરાબ રીતે વર્તન કર્યું હોય,
તો બહુ જ લાંબા સમય સુધી આપણા મનમાં એ વ્યક્તિની એક છાપ ઊભી થઈ જાય છે, જેને આપણે પૂર્વગ્રહ કહીએ, મતલબ એક બંધાઈ જતું હોય છે પૂર્વગ્રહ. જ્યારે એ વ્યક્તિને આપણે બહુ ટાઈમ પછી ફરી મળીએ છીએ ત્યારે આપણા પૂર્વગ્રહમાં, એટલે કે પહેલાં આપણે એ વ્યક્તિ આપણી સાથે આ રીતે વર્તન કર્યું છે, એ પૂર્વગ્રહ આપણા મનમાં બંધાઈ ગયો હોય છે. ત્યારે ફરીથી આપણે એની સાથે જ્યારે જઈએ ત્યારે આપણને કે એની સાથે વાત કરીએ ત્યારે આપણા પૂર્વગ્રહો એ પહેલેથી જ કામ કરતા હોય છે, અને એના આપણે અનુમાન બી લગાવી દઈએ કે આ વ્યક્તિનો સ્વભાવ તો આવો જ છે, આવો જ હતો, આ વ્યક્તિ આવું જ છે એમ. એટલે કોઈ વસ્તુને સમજ્યા વગર કે જાણે અજાણે આપણે પૂર્વગ્રહ બાંધી લઈએ છીએ કે આવું જ ખરાબ હશે, કે આ રીતે જ આપણી સાથે વર્તન કરશે. પણ એ સંજોગ અને પરિસ્થિતિને આધીન હોય છે. સમય જતાં એમાં પરિવર્તન મિત્રો આવતું હોય છે. તો મિત્રો આ બધું જે છે પૂર્વગ્રહ એ શું છે, એ કઈ રીતે બંધાય છે, કઈ રીતે એને ઘટાડી શકાય, કઈ રીતે એનાથી આપણે બચી શકીએ, કઈ રીતે એને છોડી શકાય, આ તમામ અભ્યાસ આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કરીએ છીએ. મિત્રો આપણે જે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું અભ્યાસનું ક્ષેત્ર ભણી રહ્યા છીએ, એટલે કે કયા કયા ક્ષેત્રમાં આ કામ કરે છે. ત્યાર પછી જે 9મો મુદ્દો છે એ છે ગમો. વ્યક્તિ બીજાને કઈ રીતે પસંદ કરતો હશે, શું શારીરિક આકર્ષકતા તેમાં ભાગ ભજવે છે, શારીરિક આકર્ષકતાની ચિંતા કોણ કરે છે, વિધાયક નિષેધક આંતરક્રિયા શું છે. આ બધાના અભ્યાસ માટે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો છે. ગમો એટલે કે મિત્રો કોઈ બી વસ્તુ પ્રત્યે આપણને પસંદ નાપસંદ કેમ થાય છે, શું આપણે એ સામેવાળા વ્યક્તિની અંદર આપણને શું પસંદ આવે છે, શું નાપસંદ આવે છે, અને એના દ્વારા આપણે વિધાયક કે નિષેધક, વિધાયક એટલે સારું, નિષેધક એટલે ખરાબ કે નકારાત્મક, એ વ્યક્તિની અંદર આપણે સારી બાબતો અને ખરાબ બાબતો કઈ કઈ જોઈએ છીએ, એના વચ્ચે આપણે કેવી આંતરક્રિયા થાય છે. આ તમામ અભ્યાસ એ આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરીએ છીએ. ત્યાર પછી મિત્રો જે 10મો મુદ્દો છે એ છે આક્રમકતા. મિત્રો આક્રમકતાને આપણે સાદી ભાષામાં કે સરળ ભાષામાં સમજીએ તો આક્રમકતા એટલે એકદમ આક્રોશવાળું વર્તન, ગુસ્સાવાળું વર્તન. સામાન્ય બાબતમાં માણસ આપણને સાથે જ્યારે ઝઘડો થઈ જાય, કોઈ પણ એવી બાબત કે જે ઝઘડા માટે બિલકુલ યોગ્ય નથી, એવી બાબતમાં પણ ઝઘડો બહુ મોટો સ્વરૂપ ધારણ કરે, એટલે એ આક્રમકતા કહેવાય. વ્યક્તિ બીજાને ઈરાદાપૂર્વક હાનિ કે ઈજા પહોંચાડે તેવા વર્તનને આક્રમક વર્તન કહે છે. વ્યક્તિ આતંકવાદી કેમ બનતો હશે, આંતર વ્યક્તિગત આક્રમકતા શું છે, આક્રમક વર્તનના સામાજિક અને વ્યક્તિગત નિર્ધારકો કયા છે, આ અંગે સમાજલક્ષી મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. તો મિત્રો એક સૌથી મહત્ત્વનું બી આપણે કહી શકીએ તો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક આ જે ક્ષેત્ર છે આક્રમકતા, એમાં કાર્ય કરે છે કે વ્યક્તિ આતંકવાદી કેમ બને છે. કોઈ પણ વ્યક્તિ મિત્રો જન્મથી ક્યારેય ખરાબ હોતું નથી, પણ સમય, સમાજ કે સંજોગો અને પરિસ્થિતિઓને ખરાબ બનાવતી હોય છે. તો સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં આપણે એ સ્ટડી કરીએ છીએ કે એ વ્યક્તિનું વર્તન આવું કેમ છે, આ વર્તન એ અત્યારે પ્રેઝન્ટ છે તો એના પાસ્ટમાં શું બન્યું હશે, એની પાછળના શું કારણો હશે, એ કારણોને સમાજલક્ષી મનોવિજ્ઞાન શોધે છે અને એ વ્યક્તિનું સમાજમાં જે છાપ છે એને સુધારવાનો પ્રયત્ન કરે છે. એટલે એક જોતાં સમાજલક્ષી મનોવિજ્ઞાન એવા વ્યક્તિઓ માટે પણ મદદરૂપ થાય છે જેને સમાજે જેમને દૂર કરી દીધા છે, જેને સમાજે ધિક્કારી દીધા છે, કે જે સમાજમાં હવે સામાન્ય જીવન જીવી નથી શકતા, એવા વ્યક્તિઓનો પણ અભ્યાસ કરે છે અને ફરીથી એ સમાજમાં પોતાનો અધિકાર મેળવે, પોતાના પરિવાર સાથે પોતાની અંદર સારી બાબતો પડી છે એના બહાર લાવી અને એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી શકે, એના માટે પણ સમાજલક્ષી મનોવિજ્ઞાન કાર્ય કરે છે. તો મિત્રો આમાં કહ્યું છે કે આતંકવાદી કેમ બનતો હશે, મતલબ કે કોઈ વ્યક્તિ આતંકવાદ સુધી પોતે એક હ્યુમન બોમ્બ બને છે, એટલે કે માનવ બોમ્બ પણ બની જાય છે, પોતાની જાતને પણ બોમ્બથી ઉડાવી દે છે. આટલા લેવલ સુધી માણસનું મગજ મતલબ આક્રમક થઈ જતું હોય છે, તો એની પાછળ શું કારણો હોય છે, તો એ કારણનો અભ્યાસ આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરીએ છીએ. મિત્રો સમાજલક્ષી મનોવિજ્ઞાનનું જે ક્ષેત્રો છે એ ખૂબ જ છે, પણ આપણે આ અભ્યાસક્રમની દૃષ્ટિકોણથી જે આટલા છે,
જે ભણીએ છીએ એ પણ મહત્ત્વના છે. તો મિત્રો આ એક ખૂબ જ મહત્ત્વનો વિષય છે, જેના દ્વારા આપણે સમાજની રીતિ રિવાજ અને કુરિવાજોને પણ સામે લાવી શકીએ છીએ. મિત્રો તો આપણે જોયું કે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ ક્ષેત્રો કયા કયા છે. તો મિત્રો આપણે હવે ઉપસંહાર તરીકે સમજી શકીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે, પરંતુ અહીં આપણે ખૂબ જ મર્યાદિત મુદ્દાનો અધ્યાય છે. કારણ કે જ્યાં વ્યક્તિ છે ત્યાં સામાજિક વિચાર છે, જેથી સામાજિક વર્તન તેઓ સમાજલક્ષી મનોવિજ્ઞાન. તો મિત્રો એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ એવી જગ્યાએ કામ કરશે જો માણસ હોય, જ્યાં માનવ છે તેઓ મિત્રો સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ થતો જ હોય છે, પણ જુદી જુદી રીતે થતો હોય છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનની શાખા મિત્રો મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયે જ માંડ 100 વર્ષ કે 130 વર્ષ જેટલા થયા છે. તો એના પહેલાં શું માનવીઓ નહોતા? તો એના પહેલાં પણ માનવીઓ હતા, પણ જે અભ્યાસો થતા હતા એની એક સિસ્ટમ અલગ હતી. પણ મનોવિજ્ઞાન વિશે જ્યારે ઉદ્ભવ થયો ત્યારે એ મગજ અને વર્તનના અભ્યાસથી આ વિષયનું ઉપર અભ્યાસ કરે છે. એટલે મિત્રો આપણે જોયું કે સમાજલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રમાં આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો પરિચય શું છે, સમાજલક્ષી મનોવિજ્ઞાનની પદ્ધતિઓ શું છે, સામાજિક પ્રત્યક્ષીકરણ, સામાજિક બોધન, જૂથ પ્રક્રિયા, નેતૃત્વ, મનોવલણો, પૂર્વગ્રહો, આક્રમકતા, ગમો, આપણે આટલા મુદ્દા ભણ્યા. અને આ મુદ્દાઓ ભણ્યા પછી મિત્રો તમે એટલું સમજી ગયા છો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન આટલા ક્ષેત્રોમાં કામ કરે છે. મિત્રો આ એના એક મર્યાદિત ક્ષેત્રો છે જેમાં આપણે અત્યારે સમજવાના છે. જે રીતે તમે આ વિષયને મતલબ મનોવિજ્ઞાન વિષય તરીકે જો પસંદ કરેલો છે, તો આગળ તમે જોશો કે અલગ અલગ ઘણા બધા વિષયોમાં આપણે માનવના વર્તનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં વિષય ઘણો વિશાળ છે, પણ આપણે ફક્ત પરીક્ષાની દૃષ્ટિકોણથી આટલા જ મુદ્દાઓ સમજીશું તો ઇનફ છે. તો મિત્રો હવે આપણે આ લેક્ચર સાથે આ યુનિટ પૂરો થાય છે, અને હવે આપણે મળીએ બીજા યુનિટમાં. સમાજલક્ષી મનોવિજ્ઞાનની પદ્ધતિઓ કઈ છે એના એ લેક્ચર સાથે આપણે ફરીથી નવું લેક્ચરમાં મળીએ. અને મિત્રો આશા રાખું છું કે તમને જે માહિતી આપી એ ખ્યાલ આવ્યો છે. તમે પ્લીઝ મિત્રો રિક્વેસ્ટ છે કે તમે આ નોંધી લેજો, જેથી કરીને તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. મટિરિયલ મળશે નહીં મળે એ વાત અલગ છે, પણ જે તમારી સામે છે અત્યારે તમે એને જ મટિરિયલ માની અને એને તમે નોંધી લો તો તમારું પોતાનું એક મટિરિયલ તૈયાર થઈ જશે આ વિષય માટે, અને જેથી કરીને તમને પરીક્ષા સમયે મુશ્કેલી ઊભી નહીં થાય. તો મિત્રો થેન્ક યુ.